નમસ્કાર મિત્રો, જળ એ જ જીવન છે આ વાક્ય પાણીનું મહત્વ દર્શાવે છે. પાણી કુદરતનો એક અહમ સ્ત્રોત છે. આદિકાળથી લઈ વર્તમાન કાળ સુધી માનવે હંમેશા પાણી માટે મહેનત કરી છે. પછી તે ખેડૂતો પોતાની ખેતી માટે હોય કે પનિહારીઓ માથા પર બેડું ચડાવી દૂર દૂર સુધી ઘર વપરાશ માટે પાણી એકઠું કરતી હોય. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો અને ટેકનોલોજીનો વ્યાપ વધતો ગયો ત્યારે લોકોએ ધરતીના ગર્ભમાંથી પાણી ખેંચવાનું શરૂ કર્યું છે. વર્તમાન સમયગાળામાં કૂવામાંથી પાણી ખેંચવા કે બોરમાંથી પાણી કાઢવા માટેના સાધનો પણ ઉપલબ્ધ થઈ ગયા છે. જી હા દોસ્તો, આપણી આજની સ્ટોરી એવા જ સાધનો જેવા કે ટર્બાઇન પંપ, સબમર્સિબલ પંપ અને ડીઝલ એન્જિન વિશે આપણે ચર્ચા કરીશું. કે ટર્બાઇન પંપ, સબમર્સિબલ પંપ અને ડીઝલ એન્જિનનો ઉપયોગ કઈ રીતે થાય છે, તેની પ્રોસેસ કઈ હોય છે, લોકોને તથા ખેડૂતોને તેનાથી કેટલો ફાયદો થાય છે વગેરે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. મનુષ્ય કુદરતના તમામ પરિબળોમાંથી સૌથી વધારે પાણીનો ઉપયોગ કરે છે. વરસાદ, નદી અને બીજા ઘણા બધા પરિબળોથી મનુષ્ય પાણી પ્રાપ્ત કરે છે. પરંતુ પાણીનો ઉપયોગ વધુ હોવાથી વધુને વધુ પાણી મેળવવા પ્રયત્ન કરે છે. ટેકનોલોજીનો વ્યાપ વધતા ઘણા સાધનોની શોધ થઈ હતી. તેમાંનું એક મહત્વપૂર્ણ સાધન એટલે ટર્બાઇન પંપ અને સબમર્સિબલ પંપથી મનુષ્ય જમીનમાં રહેલું પાણી સરળતાથી કાઢી શકે છે. તો દોસ્તો, ટર્બાઇન પંપની ટેકનિક, તેના વેચાણ અને તેના ઉપયોગ વિશે જયસન્સ એક્સપોર્ટના ફાઉન્ડર પ્રવીણભાઈ ગણાત્રાએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે મારું નામ પ્રવીણ ગણાત્રા, અમારી કંપની છે જયસન્સ એક્સપોર્ટ્સ. એકચ્યુઅલી બિઝનેસમાં તો 94થી છે, પણ જે આ સબમર્સિબલ પંપ ને ટર્બાઇન પંપમાં અમે 2005થી આવ્યા. જ્યાં તમારે જમીનની અંદરથી પાણી કાઢવાનું હોય, તમારા ઘરે હોય, તમારે ખેતરમાં હોય અથવા તો કોઈ પણ જગ્યાએ તમારે પાણી કાઢવાનું હોય એના માટે સબમર્સિબલ પંપનો ઉપયોગ થાય. અને કૂવા માટે અને એના માટે સ્પેશિયલી ટર્બાઇન પંપ છે, જેમાં ફ્લો વધારે હોય પણ હેડ ઓછો મળતો, એટલે કે ઓછી ઊંડાઈથી પાણી કાઢવાનું હોય એના માટે ટર્બાઇન પંપ હોય છે. અને એ ડીઝલ એન્જિનથી, જ્યાં ઇલેક્ટ્રિસિટી ન હોય. ટર્બાઇન પંપ મોસ્ટલી જ્યાં ઇલેક્ટ્રિસિટી ન હોય, રૂરલ એરિયા હોય એમાં વાપરવામાં આવે. પ્રોસેસિંગ જો કાસ્ટિંગના જ પંપ બનાવવામાં આવે તો પ્રોસેસિંગ ઓલમોસ્ટ મોર ઓર લેસ સેમ જ હોય છે. ખાલી જે ફેર પડે છે એ ડિઝાઇનમાં જ ફેર પડે છે કે ભાઈ ત્યાં એની આખી ડિઝાઇન ફરી જાય. કારણ કે વાડીમાં અને ખેતરમાં જે ડીઝલ એન્જિન માટે જે ટર્બાઇન પંપ વાપરવામાં આવે ત્યાં શું હોય કે ફ્લો વધારે જોતો હોય, પાણી વધારે જોતું હોય. કારણ કે આપણે ત્યારે તો પહેલાં તો સ્પ્રિંકલર કે આ તે કાંઈ ડ્રીપ ઇરિગેશન કે વાપરતા નથી, એટલે પાણી વધારે જોતું હોય એટલે ત્યાં ટર્બાઇન પંપ વાપરે. અને જ્યારે વધારે ઊંડાઈથી પાણી ખેંચવાનું હોય, બોર કરીને, કૂવો ન હોય, તો ત્યાં સબમર્સિબલ વાપરવામાં આવે. સબમર્સિબલ પંપમાં તમે જુઓ તો V3, V4 એટલે કે 3 ઇંચનો બોર હોય, 4 ઇંચનો બોર હોય, 6 ઇંચનો બોર હોય, 8 ઇંચનો બોર હોય, એવી રીતે 12 ઇંચના બોર સુધીના સબમર્સિબલ પંપ જનરલી આપણે રાજકોટ એરિયામાં બનાવવામાં આવે છે. અને ટર્બાઇન પંપમાં કૂવામાંથી જ હોય છે, એટલે એમાં જે એનો આઉટલેટ જે જોતો હોય, 4 ઇંચ, 5 ઇંચનો, 6 ઇંચનો આઉટલેટ જોતો હોય, 8 ઇંચનો આઉટલેટ જોતો હોય, એ લોકોને કેટલા વોલ્યુમમાં પાણી જોઈએ છે એની ઉપરથી કરવામાં આવે. સબમર્સિબલ તો હાઉસ હોલ્ડના હોય તો 2000 રૂપિયાથી ચાલુ કરી અને પછી જેવું તમે 2000 ફૂટ ઊંડેથી પાણી કાઢવું હોય તો સબમર્સિબલ પંપની કિંમત ત્યાં સુધીની 25,000, 30,000 રૂપિયા. અથવા તો તમે કાસ્ટિંગના માગો છો, SS ના માગો છો, એમાં તમારી મટીરિયલ તમે કયું વાપરો છો એની ઉપર એનું કોસ્ટિંગ હોય છે. ટર્બાઇન પંપની પ્રાઇસિંગ એ 4,000 રૂપિયાથી ચાલુ કરી અને પછી 25,000 થી 30,000 રૂપિયા સુધીની હોય છે. અમે મોસ્ટલી નહીં પણ 100% એક્સપોર્ટ જ કરીએ છીએ. અમે UAE છે, આફ્રિકા છે, ઇજિપ્ત છે, ઈરાક, ઈરાન, સાઉદી અરેબિયા
બીજા કન્ટ્રીમાં એ પ્રમાણે કરીએ છીએ. સૌથી વધારે કયા દેશમાંથી તમને વધારે માંગ હોય છે કે આ દેશમાં આ ટર્બાઇન પંપ જોઈએ છે, સબમર્સિબલ પંપ જોઈએ છે? જ્યાં ધારો કે આફ્રિકા છે, સાઉદી અરેબિયા છે, મોરોકો છે, એવા બધા કન્ટ્રીમાં ટર્બાઇન પંપની હજી ડિમાન્ડ છે. અમને ઘણીવાર આશ્ચર્ય થાય કે હજી ટર્બાઇન પંપ ચાલે છે, પણ જ્યાં ઇલેક્ટ્રિસિટી ન હોય ત્યાં તો ટર્બાઇન પંપ વાપરવા કમ્પલસરીમાં જ આવી જાય છે. આપણે સરકાર તરફથી તમારા બિઝનેસ માટે કોઈ સહાય મળે છે? ના, જે દરેક એક્સપોર્ટરોને મળતા હોય છે એ જનરલી, પણ એ મોર ઓર લેસ 2% જેવી સબસિડી મળતી હોય છે. આપણે જીએસટી ની વાત કરીએ તો તમારા બિઝનેસને જીએસટી શું અસર થતી હોય છે? ધારો કે મારા એક્સપોર્ટ માટે જીએસટીમાં મેઇન અસર અમારા ફાઇનાન્શિયલ ઇફેક્ટ થાય. ધારો કે જીએસટીમાં રિફંડ ન આવે એટલે અમારું મૂડી બ્લોક થઈ જાય, એટલે વર્કિંગ કેપિટલ ઘણી વધી ગઈ. અત્યારે બજારમાં ટર્બાઇન પંપની કેટલી માંગ છે અને સબમર્સિબલ પંપની કેટલી માંગ છે? ટર્બાઇન પંપની આશરે 2 થી 4% ડિમાન્ડ હશે, બાકીની બધી સબમર્સિબલ પંપની ડિમાન્ડ છે. તો તમારા કોમ્પિટિટર હશે ને? આપણા રાજકોટમાં તો ઘણા ખરા અત્યારે સબમર્સિબલ પંપ રાજકોટમાં મોર ધેન 1000 યુનિટ્સ છે, બરાબર છે. એ લોકો સબમર્સિબલ પંપ ને બધું બનાવે છે. તમે સબમર્સિબલ પંપ ને ટર્બાઇન પંપ બે બનાવો છો, તો એમાં તમારી શું વિશેષતાઓ છે તમારા ટર્બાઇન પંપમાં અને સબમર્સિબલ પંપ? અમારા સબમર્સિબલ પંપ એમ બનાવ્યા છે એ સ્પેશિયલી સોલ્ટી વોટર માટે, દરિયાના પાણી માટેના જ બનાવ્યા છે. એટલે ગલ્ફ કન્ટ્રીઝમાં ને એ બધું વધારે ચાલે. તો એમાં કોઈ કાસ્ટિંગ અલગ વાપરવામાં આવે કે એમાં કઈ? અમે એસએસના જ બનાવીએ, SS 304ના જ પંપ બનાવીએ છીએ. એ સિવાય કોઈ બીજું મટીરિયલ વાપરતા જ નથી. હજુ વધુ ગ્રોથ આપણે થવાની કેટલી સંભાવના છે આ બિઝનેસમાં? હજી તો 100% સંભાવના છે, અને 4 થી 5 ગણો અમારું પ્લાનિંગ ચાલે જ છે કે આનું પ્રોડક્શન 4 ગણોથી 5 ગણો લઈ જવું. ટર્બાઇન પંપ અને સબમર્સિબલ પંપથી લોકોને ભૂગર્ભ પાણી મેળવવામાં ઘણી સરળતાઓ મળી છે, પરંતુ બંને પંપમાં ઘણા ખરા મટીરિયલ્સ અને અલગ અલગ પાર્ટ્સ રહેલા છે. ટર્બાઇન પંપ અને સબમર્સિબલ પંપનો ઉપયોગ સાથે સાથે તેની સાવચેતી કેવી રીતે રાખવી, તેનો ઉપયોગ કેવી રીતે કરવો, સાથોસાથ ટર્બાઇન પંપ અને અલગ અલગ સબમર્સિબલ પંપના અલગ અલગ મોડલ્સની વિશેની માહિતી, કયું મોડલ્સ કેવી રીતે કાર્ય કરે છે, કયા પંપથી કેટલું ફૂટ ઊંડું પાણી ખેંચી શકે, તમામ પ્રકારની માહિતી આપતા રિલીફ ઇન્ડસ્ટ્રીઝના નીતિન પટેલે જણાવ્યું હતું કે કંપનીનું નામ રિલીફ પંપ ઇન્ડસ્ટ્રીઝ, મારું નામ નીતિન પટેલ. કેટલા વર્ષથી આ ધંધામાં? અંદાજે 16 વર્ષ થઈ ગયા. ટર્બાઇન પંપનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? સબમર્સિબલ પંપનો? ટર્બાઇનનો એગ્રીકલ્ચર ઉપયોગ થાય અને સબમર્સિબલનો રેસિડેન્સી ઉપયોગ થાય છે. ટર્બાઇન પંપ છે તો એ બનાવવાની પ્રોસેસ શું છે? સબમર્સિબલ બનાવવાની પ્રોસેસ શું છે? ટર્બાઇનમાં CI એક કાસ્ટિંગ આવે અને 410 રોડ આવે, બાકી પંપ બુશિંગ ને એવું બધું આવે. એટલે એ ટર્બાઇન પંપની એનું છે. અને સબમર્સિબલમાં SS 410 આવે, 302 આવે અને કોપર ઇસી ગ્રેડ આવે, કોપર વાઇડિંગ આવે,
એટલે એ બધું થઈને ભેગું થાય. ટર્બાઇનમાં V6, V8, V10 3 વેરાયટી આવે છે અને સબમર્સિબલમાં અડધો એચપીથી માંડીને 20 HP સુધી આવે છે. એમાં પાછું V3, V4, V6, V8 બધી આવે. ટર્બાઇન પંપની પ્રાઇસ છે 50 ફૂટથી માંડીને 350 ફૂટ સુધી અને એની પ્રાઇસ છે 50 ફૂટની 24,000થી માંડીને 1.5 લાખ સુધી અને સબમર્સિબલમાં અડધા એચપીથી માંડીને 20 HP સુધી V6માં એમાં અડધા એચપીને માંડીને 3,000થી માંડીને 45,000 સુધી. ટર્બાઇન પંપ પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, MP અને સબમર્સિબલમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોઈમ્બતુર, ઇન્દોર અને પંજાબ. રો મટીરિયલ રાજકોટમાંથી અમુક 410 આવે, કોપર આવે, બધું રાજકોટમાંથી આવે. સરકાર તરફથી એક સબસિડી ISO લેવી એટલે એની સબસિડી મળે અને ગવર્મેન્ટ આ ગ્રાહકોને સબસિડી આપે છે એમાં ISI માટે. અત્યારે સબમર્સિબલની છે એગ્રીકલ્ચરમાં, એના ઓપન વેલ માંડીને V6ની. હજી આગળ ડેવલપ કરવાના V8 મોડલ સબમર્સિબલ માટે. ટેકનોલોજીના વ્યાપથી લોકોને સાધનો તો મળી ગયા, પરંતુ તેને ચલાવવા માટે કોઈ પણ જાતનું ઈંધણ અથવા ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી હોય છે. તેવી જ રીતે ટર્બાઇન પંપ અને સબમર્સિબલ પંપ જો ઇલેક્ટ્રિસિટીની આસપાસ લગાવવામાં આવે તો કાંઈ તકલીફ રહેતી નથી, પરંતુ જ્યાં વીજળી નથી પહોંચી તેવા ખેતરોમાં નવા ઉપકરણોની આ સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ડીઝલ એન્જિનનો આવિષ્કાર કરવામાં આવ્યો ત્યારે ડીઝલ એન્જિન દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખેતરમાં ટર્બાઇન પંપ અને સબમર્સિબલ પંપને ચલાવી શકાય છે. તો આ ડીઝલ એન્જિનનો ઉપયોગ અને તેની ટેકનિક અને વેચાણ વિશે વિસ્તૃતમાં માહિતી આપતા વર્ધમાન ટ્રેડિંગ કંપનીના માલિક વત્સલ મહેતાએ જણાવ્યું હતું કે મારું નામ છે વત્સલ મહેતા અને કંપનીનું નામ છે વર્ધમાન ટ્રેડિંગ કંપની, રાજકોટ બેઝડ કંપની છે. આપણે ખાસ કરીને વાત કરવામાં તો ડીઝલ એન્જિનનો ઉપયોગ ક્યાં થાય? ડીઝલ એન્જિન ઇટ્સ મલ્ટીપર્પઝ એન્જિન છે જે વોટર પમ્પ સેટમાં, જનરેટરમાં, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એ બધામાં યુઝ થાય છે.
પહેલાં કયા ડીઝલ એન્જિનનો ઉપયોગ થતો અને અત્યારે કયા ડીઝલ એન્જિનનો ઉપયોગ થાય છે? પહેલાં જે ઉપયોગ થતો એ લિસ્ટર ટાઈપ અને પીટર ટાઈપનો યુઝ થતો હતો, જે વધારે બલ્કી વજનવાળું હતું અને કસ્ટમરને શું છે કે ફેરવવામાં થોડો પ્રોબ્લેમ થતો હતો. એટલા માટે હવે જે ટેકનોલોજી આવી છે એ પોર્ટેબલ સિરીઝની ટેકનોલોજી આવી છે, જે ઇઝી ટુ હેન્ડલ રહે છે, ઇઝી ટુ કેરી, એની એફિશિયન્સી, ડીઝલ કન્ઝપ્શન, ફ્યુલ કન્ઝપ્શન એનું જે આવે છે એકદમ માઇલેજવાળું આવે છે એમનું. અત્યારે જે ડીઝલ એન્જિન છે એનો કઈ જગ્યાએ યુઝ થતો હોય છે? અત્યારનો જે ડીઝલ એન્જિન યુઝ થાય છે એ કન્સ્ટ્રક્શનમાં થાય છે યુઝ, ખેડૂતો યુઝ કરે છે, મલ્ટીપર્પઝ એન્જિન હોય છે. ડીઝલ એન્જિનનો આપ કઈ જગ્યાએ સપ્લાય કરો છો? ડીઝલ એન્જિનનો અમારે ઓલ ઓવર ઇન્ડિયામાં સપ્લાય છે, પ્લસ એક્સપોર્ટમાં જાય તો યુગાન્ડા છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, એ બધામાં યુઝ થાય છે. આપણે ડીઝલ એન્જિનની પ્રાઇસ ક્યાંથી ક્યાં સુધીની હોઈ શકે? ડીઝલ એન્જિન જે છે એ પોર્ટેબલ જે આવે છે એ 10,000થી લઈને 40,000 સુધીના આવે છે. ખાસ કરીને કયા વર્ગના લોકો આ વધારે લઈ જતા હોય છે ડીઝલ એન્જિન? જે ખેડૂતો આવે છે એ જ વધારે તો યુઝ કરે છે, પ્લસ કન્સ્ટ્રક્શનવાળા છે એ જે ડીવોટરિંગ કરવાનું હોય છે એ યુઝ કરે છે. અને ખાસ કરીને જ્યારે વાત કરવામાં તો ડીઝલ એન્જિન છે તો એની અત્યારે બજારમાં કેટલી માંગ છે? બજારમાં હાલ જોવા જઈએ તો પહેલાં કરતાં તો ડિમાન્ડ સાવ અત્યારે 30% ઘટી ગઈ છે, કેમ કે અત્યારે હવે ઇલેક્ટ્રિસિટી આવી ગયું છે, જેની હિસાબે સબમર્સિબલ ટર્બાઇનને યુઝ થાય છે. પહેલાં જે ડીઝલ એન્જિન આવતા હતા એની કોસ્ટ વધારે હતી કે અત્યારના પહેલાં જે હતી એના કરતાં કોસ્ટ તો અત્યારે વધારે છે ઓલમોસ્ટ. અને એને બનાવતા કેટલો સમય લાગે ડીઝલ એન્જિન બનાવતા? ડીઝલ એન્જિન બનાવતા એપ્રોક્સિમેટ એક દિવસની અંદર સારી કંપની હોય તો એ ઘણું બધું પ્રોડક્શન એપ્રોક્સિમેટ 30-40 એન્જિનનું પ્રોડક્શન કરે છે. આપ મેન્યુફેક્ચરિંગ કરો છો? હા, અમારી બ્રાન્ડ સત્યવાન છે, જે રાજકોટ બેઝડ ઉપર મેન્યુફેક્ચરિંગ છે. અલ્પેશભાઈ નાથાણી, જેકે પંપ. તમે કયા પંપ બનાવો છો? સબમર્સિબલ પંપ અને રિફોર. સબમર્સિબલ પંપમાં કઈ વેરાયટીઝ અલગ અલગ ડિઝાઇન ને આવે છે? ડિઝાઇન તો ઘણી બધી આવે. કઈ V4 આવે, V3 આવે, મિની ઓપન વેલ આવે. આપણે સબમર્સિબલ પંપનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? પણ ખેતીવાડીમાં થાય અને ઘર વપરાશમાં થાય. એટલે અલગ અલગ પંપનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થાય, કઈ રીતે? એ તો જે વસ્તુ જ્યારે ઉપયોગ કરવાની હોય એ ટાઈપની બનાવવાની હોય. એની રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થાય સબમર્સિબલ પંપની? રેન્જ તો અડધો HP થી 10-12 હોર્સ પાવર. એની પ્રાઇસ કેટલા હોય? પ્રાઇસ તો જુદી જુદી અલગ હોય બધી, એટલે ક્યાંથી ચાલુ? હોર્સ પાવર ઉપર પ્રાઇસ હોય. 2200 થી સ્ટાર્ટ થાય. બરોબર છે. અને આપણે સબમર્સિબલ પંપ છે તો એ માર્કેટમાં અત્યારે કયા સૌથી વધુ લોકો લેતા હોય છે? માર્કેટમાં તો ટ્રેડિંગ વાળા જ લે ને, એટલે એમાં કયા V3, V4 કયા? એ બધી વસ્તુ ચાલે છે. તમારે કોઈ ગવર્મેન્ટની સહાય મળે છે તમને ના. તમારા બિઝનેસને? તમે કોઈ અપેક્ષા રાખો છો કે તમે સહાય મળે એમ? હા. અપેક્ષા તો ISI યુનિટ હોય તો મળે, નકર ન મળે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે ટર્બાઇન પંપનો ઉપયોગ કઈ રીતે થાય છે, સબમર્સિબલ પંપ અને ડીઝલ એન્જિનનો ઉપયોગ ક્યાં થાય છે, ખેડૂતો માટે કયા ટર્બાઇન પંપનો ઉપયોગ કરવામાં આવે છે વગેરે વિશે આપણે માહિતી મેળવી. તો દર્શક મિત્રો, આપણે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી તમારી દોસ્ત ખુશીને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.